હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું ચાનો મસાલો બનાવવા જઈ રહી છું. ચાનો મસાલો તો લગભગ બધા જ બનાવતા જ હોય છે, પણ અમે ચામાં બે વસ્તુ એ રીતના એડ કરી છે જેથી ચાનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. તો મેં 100 ગ્રામ સૂંઠ લીધી છે, જેના સુડીથી મેં ઝીણા ઝીણા કટકા કરી લીધા છે. આખી જ સૂંઠ લીધી હતી, એના મેં કટકા કરી લીધા છે. 100 ગ્રામ સૂંઠ છે, 50 ગ્રામ મરી છે, પછી 20 થી 25 નંગ એલચીના છે, અને 10 ગ્રામ જેટલા મેં તજ લીધા છે, અને 10 ગ્રામ જેટલા લવિંગ છે. એમાં મેં ગ્રીન ટી, મારા ઘરે ગ્રીન ટી ઉગે છે, તો એ ગ્રીન ટીના પાન હતા, એ પાન છે જે સુકાઈ ગયા પાન છે, એ પાનનો મેં ઉપયોગ ચાનો મસાલો બનાવવા માટે કર્યા છે. તો એમાં મેં 5 થી 7 પત્તા જે સુકાયેલા હતા ગ્રીન ટીના, એ ગ્રીન ટીનો ઉપયોગ મેં ચાનો મસાલો બનાવવા માટે કર્યો છે. એક જાયફળનો કટકો છે. તો આ બધા જ ને આપણે મિક્સ કરી અને મિક્સરમાં વાટી લેશું. ગ્રીન ટી જે છે એનો પાન છે એ સુકાઈ ગયા, તો એનો ઉપયોગ શું કરું? તો મેં એનો ઉપયોગ આ વખતે ચાનો મસાલો બનાવવામાં કર્યો છે, કે જેથી આપણે જ્યારે ચા પીએ ત્યારે ગ્રીન ટીનો એમાં ટેસ્ટ આવે છે. તો તૈયાર છે ચાનો મસાલો, આપ જોઈ શકો છો. ત્યાં ચાનો મસાલો હવે રેડી છે. પહેલાંના જમાનામાં તો ખાયણી દસ્તાથી ખાંડીને જ મસાલો બનાવતા, પણ હવે તો ખાયણી દસ્તાના જમાના ગયા એટલે હવે લોકો મિક્સરમાં જ કરે છે. એટલે મેં મિક્સરમાં દળી લીધું છે. આને તમારે ચાળવું હોય તો ચાળી પણ શકો, કે જેથી એમાં કંઈક હોય છોટું કે છોટા કે રહી ગયા હોય સૂંઠના રેશા કે એ બધા ચડાઈ જાય છે. પણ તો જ્યારે આપણે ચા બનાવી ત્યારે જ ભરાઈ જતું હોય. તૈયાર છે મસાલેદાર ચા. આપણે જે મસાલો બનાવ્યો એ મસાલો એમાં એડ કર્યો છે. આવી રીતે તમે બનાવશો તો ખૂબ સરસ થાય છે મસાલો. જો કે દરેકના ઘરે ગ્રીન ટી હોતી નથી, પણ મારા ઘરે ગ્રીન ટી છે, એટલે એના જે પત્તી હતી એ સુકાઈ ગઈ છે. સુકાયેલી પત્તીનો મેં ઉપયોગ ચાના મસાલામાં બનાવ્યો છે, જેથી ચા પીએ ત્યારે એમાં ગ્રીન ટીનો ટેસ્ટ આવે છે.